ડુમરા ગામે કારાણી માલદે ભાવિક મંડળ દ્વારા મોમાયા માતાજીના પ્રતિષ્ઠાના મહોત્સવ ઉજવાયો। ડુમરા ગામે બિરાજમાન કારાણી માલદે કુળના આરાધ્ય દેવી મોમાયામાની પ્રતિષ્ઠાના પંચાનિકા મહોત્સવ ઉમંગભેર ઉજવાયો હતો, જેમાં કચ્છ, મુંબઈ અને દેશભરમાં વસતા કારાણી માલદે પરિવારના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ પંચાનિકા મહોત્સવ દરમિયાન સંપૂર્ણ 5 દિવસ ત્રણેય ટાઈમની સાધાર્મિક ભક્તિ કારાણી માલદે ભાવિક મંડળ તરફથી રાખવામાં આવી હતી। 5 દિવસ જીવદયાના કાર્યો પણ કરાયા હતા। મોમાયા માતાજી, ખેતરપાળ દાદા અને ગણપતિ દેવની મૂર્તિઓની પ્રતિષ્ઠા રંગેચંગે સંપન્ન થઈ હતી। આ પંચાનિકા મહોત્સવના આચાર્યપદે ભરત જોશી વિજાણવાળા રહ્યા હતા। સંગીતકાર તરીકે મનોજ કારાણીએ સૌને ભક્તિભાવથી ડોલાવ્યા હતા। પૂજારી રતનસિંહભાઈ કારાણી દ્વારા માતાજીની કરાતી સેવા પૂજાની મંડળ દ્વારા વિશેષ નોંધ લેવાઈ હતી। કારાણી માલદે પરિવારના સભ્યો, ડુમરા જૈન મહાજન તેમજ વિવિધ ગામોના મહાજનોનો મંડળ વતી જયંતિભાઈ કારાણીએ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। અમારા કારાણી પરિવારમાં અત્યારે જે ઉત્સાહ છે એક અનેરો ઉત્સાહ છે। ગામે ગામથી દેશ વિદેશથી અલગ અલગ સ્ટેટથી માણસો આવ્યા છે, અહીંયા રોકાણા છે। એ લોકોનું રહેઠાણના જગ્યાઓ બહુ મોટી મોટી હોય છે, એનું સ્ટેટસ અને સ્ટાન્ડર્ડ બહુ હાઈ હોય છે, પણ અમે ગામડાની રીતે એ લોકો અહીંયા અમારી સાથે રહે છે અને એ લોકોને મજા આવે છે। હવે જે માતાજીનું મંદિર અમારું નવનિર્માણ પામી ગયો છે। હવે આજે એનું શિલાન્યાસ અને બધું માતાજીની સ્થાપના ને બધું છે। તો પહેલાં અમે 25 વર્ષ પહેલાં અમે એક સારામાં સારું મંદિર બનાવ્યું હતું, કારણ કે વડીલોનું મંદિર બહુ નાનું હતું, તો એ તોડીને 25 વર્ષ પહેલાં એક બહુ સરસ ભવ્ય મંદિર બનાવ્યું। અને ત્યારે અમને એમ લાગતું હતું કે હવે આ ભવ્ય મંદિર એટલે હવે આપણને લાઈફમાં ક્યારે જરૂર નહીં પડે, આ જ મંદિર સારામાં સારું છે। પણ પછી ભાઈઓની ડિમાન્ડ આવી કે નહીં યાર, હજી આપણને કંઈક વધારે જોઈએ છે, હજી મોટું જોઈએ છે, હજી કંઈક જોઈએ છે। એટલે પછી મહેનતે લાગ્યા અમે, ભાઈઓનો ટેકો હતો અમને। ઘણા બધા એવા અમારા ભાઈઓ ભાવિક છે કે તમે પૈસાનું ક્યાં ટેન્શન લેજો જ નહીં, પૈસાનું વિચારજો જ નહીં, તમને શું કરવું છે, શું જોઈએ છે, આપણને જે બનાવવું છે એ ભવ્ય બનાવવાનું છે, સાદું નહીં। એટલે જે અમારું મંદિર હતું એની પાછળ એક બહુ મોટી જગ્યા મળતી હતી, એ અમે ખરીદી લીધી। પછી સાઈડમાં બીજી એક જગ્યા મળતી હતી, એ પણ ખરીદી લીધી। બધાનું તોડી, જૂનું મંદિર હતું એનું પણ તોડી નાખ્યું અને ભવ્ય મંદિર બનાવ્યું, અને આખા કમ્પાઉન્ડમાં બહુ સરસ મંદિર છે, બની ગયું છે। અને હવે અમને એવું લાગે છે કે અમારું જે મંદિર અત્યારે બન્યું છે, જે અમારા ડોનેશનવાળા દાતાઓના સહયોગથી, એ એટલું ભવ્ય છે કે આજુબાજુના ગામવાળા પણ કદાચ એ બધું જોવા આવશે અને અમારું કંઈક તીર્થ જેવું બનશે, બહુ મહત્વનું બની જશે એવું લાગે છે। પદમસિંહ દેવરાય નાગડા, શ્રી ડુમરા જૈન મહાજનનો ટ્રસ્ટી। હમણાં જે અમારા માલદે કારાણી કુળદેવીનો પ્રતિષ્ઠા મહોત્સવ માતાજી થયો, અમારા ડુમરા ગામનો ઇતિહાસ કહે છે વડીલો કે જ્યારે આ ડુમરા ગામ વસ્યું છે ત્યારે માલદે પરિવાર આવેલું, અને આજના તારીખમાં અમારા ગામમાં મોટામાં મોટો લોકોના કારાણી પરિવાર છે। અને આ પ્રસંગ અમે સાથે ગામના મહાજન બધા હળી મળીને સાથ સહકારથી બહુ સારી રીતે ઉજવ્યું, અને એવા ક્યારેય પણ પ્રસંગ અમે સાથે બધા મળીને ઉજવીએ છીએ। અને કારાણી ભાવિક મંડળને અમે ધન્યવાદ આપીએ છીએ ડુમરા મહાજન તરફથી। અને અમે 2 જણા હૈદરાબાદથી આવ્યા છીએ, અને અમે ઘણા 30 વર્ષથી અહીંયા હું પહોંચી નથી શક્યો એકચ્યુઅલી। અને માતાજીની કૃપા હતી કે માતાજીની જગ્યામાં અમે આ વખતે પહોંચી શક્યા। એનો હું તમને માતાજીનો એક પરિચય આપીશ, પરચો શું છે એ તમને જણાવું છું કે ગઈ વર્ષે 6 મહિના પહેલાં અમે જયંતિભાઈ પાસે, જયંતિ કાકા એટલે મારા કાકા થાય, એમને ત્યાં ગયા હતા। મેં કીધું કાકા અમને માતાજીની ધજા જોવે છે ઘરમાં, કારણ કે એ લોકોની ધજાનો ચડાવો હતો, અમે ધજા એટલે એ ધજા અમે ઘરે લઈ આવ્યા, અને મારે મન ભરાઈ ગયું છે બોલતા બોલતા કે એ ધજા આપણે ત્યાં આવી, અને ધજા આવી અને જો છેલ્લા 30 વર્ષથી અમે પહોંચી નહોતા શકતા, તો હમણાં અમે પહોંચી આવ્યા। અને મહિના પહેલાં જ્યારે માતાજી અહીંયા સ્થાનમાં જ્યારે આવવાના હતા ત્યારે પોખવાનું બી હતું, પણ ત્યારે બી અમે પહોંચી ન શક્યા 2 જણા, ઘણું સોચ્યું અમે,
કે કેવી રીતના આવીએ આપણે. હમણાં બી અમે જ્યારે નીકળતા તો છોકરાએ કીધું કે ફ્લાઇટ છોકરાઓની એક છોકરો બેબી છે એ 10th છે, તો એની બી પરીક્ષા છે. અને મોટો છોકરો હમણાં ગઈકાલે જ એનું રિઝલ્ટ આવ્યું CS, તો એની બી હવે કાલથી ભણવાનું ચાલુ થાય છે કે પપ્પા કેમ જશો, કે ગાડીમાં જઈએ કે કારમાં, ફ્લાઇટમાં, ટ્રેનમાં તો સવાલ જ નહોતું હતું, ટિકિટો નહોતી મળતી અને ફ્લાઇટનું બી કાંઈ મેળ થાય એમ નહોતું. તો પણ જો માતાજીની કૃપા હતી, ગમે એમ કરીને અમને બોલાવી લીધા અને અમે આવી ગયા. અને આજે પ્રતિષ્ઠાનું લાભ બી મળે છે, પુનઃ પ્રતિષ્ઠાનું લાભ મળે, ધજાનું લાભ મળે છે. ખૂબ ખૂબ અને હવે આજે પોતાના સ્થાનથી માતાજી જ્યારે અહીંયાથી જશે, સ્થાન ભલે કદાચ માતાજી ખાલી કરી જાય, પણ માતાજીને આજે એક જ પ્રાર્થના છે કે અમારા હૃદયમાં કાયમી સ્થાન બની જાય માતાજીનું, બસ. અને એમની અસીમ કૃપા બની રહે. મારું નામ જેકીન રમણ કારાણી. અમે ગામ નારણપરના. અમારા કુળદેવીમાં મોમાયમાનું સ્થાન ડુમરા ગામે છે. અમે ઘણા વર્ષોથી અહીંયા આવીએ છીએ અને છેલ્લા 4-5 વર્ષથી માતાજીનું નવું સ્થાન બનાવવાની ચર્ચાઓ વિચારણાઓ થઈ રહી હતી અને છેલ્લા 1-1.5 વર્ષમાં આ બધું ગોઠવાયું છે અને સારી રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાછું નવે મંદિરનું થઈ રહ્યું છે. એની માટે અમે લોકો કારાણી ભાવિ મંડળનું જે ડુમરા ગામે આખું મંદિરનું જુએ છે, દેખરેખ કરે છે, એનો આભાર માનીએ છીએ. અને અમે ઘણા બધા આવા ભાવિકોને એમને ઘણા સારા લાભ આપ્યા છે, જેથી અમે માતાજી વિશે થોડી સેવા કરી શકીએ છીએ. અને આ વખતે આ મંદિર જોઈને એવું લાગે છે કે લોકો આપણે બીજા મંદિર જોવા જતા હોઈએ છીએ, પણ હવે એવું લાગે છે કે ડુમરા ગામે માતાજીનું મંદિર, મોમાયેમાનું મંદિર જોવા લોકો વિશેષ આવશે. એવું ભવ્ય અને વ્યવસ્થિત અને બહુ સારી વસ્તુનું મંદિર બન્યું છે. આ 5 દિવસનું ટોટલ આયોજન હતું. એમાં સ્ટેપ બાય સ્ટેપ બધા વિધિ વિધાનથી બધું માતાજીની સ્થાપનાઓ માટેની જે પ્રોસેસ હોય એ થઈ રહી છે. આજે એમનો છેલ્લો દિવસ છે, એટલે આજે આમ 4થો દિવસ છે. અને આજે મંદિરના અંદર માતાજીનું, ગણપતિ બાપ્પાનું અને ખેતરબા દાદાનું સ્થાપના થવાની છે. આજે રાતે ભવ્ય આરતી થશે અને કાલે સવારે દ્વાર ઉદ્ઘાટન બી થશે. કારાણી પરિવાર ક્યાં ક્યાં વસે છે? ડુમરાના છે કારાણી પરિવાર? 3 ગામમાં મેજર કારાણી વસે છે, જે મોમાયમાને નમે છે. એક તો ડુમરો, બીજો ખારવા અને ત્રીજો નારણપુરા. ખાસ કારાણી પરિવાર ઉપર માતાજીના આશીર્વાદ રહેલા છે, શું કહેશો? જો માં એ માં હોય, માં કોઈ દિવસ પોતાના બાળકને એકલો કોઈ બી સંજોગમાં ના છોડી શકે. આપણે ક્યારેક હાથ છોડી દઈશું, પણ એ કોઈ દિવસ હાથ નથી છોડતા. એટલે એના વિશે બોલવું કોઈ શબ્દ જ નથી. માં એટલે પતી ગયું, બસ. બીજા કોઈ શબ્દ જ નથી. આપણે કેટલા બી શબ્દ કહેવા જશું ને, એની ઇન્ફાઇનાઇટ વસ્તુ છે. આયોજન છે એને સફળ બનાવવા પૂરું નારણપુર, આપણે કારાણી પરિવારના જે બી કાર્યકર્તાઓ છે, એમણે જે મંડળે મહેનત કરી છે ને, એને ખૂબ ખૂબ ધન્યવાદ. આવું મહેનત પોતાના મુંબઈમાં રહીને બી પોતાના કામમાંથી સમય કાઢીને આવું ભવ્ય સારું મંદિર બનાવવું આજની તારીખમાં. આજે સમયની કિંમત છે લોકોને. આજે મુંબઈમાં લોકો 5-5 મિનિટ માટે અહીંથી ત્યાં ભાગતા હોય છે, અને અહીંયા લોકો આવીને મંદિર બનાવ્યું છે. એની કલ્પના, એનું કોઈ કમ્પેરિઝન નથી કોઈ વસ્તુથી. આજની જે યુવા પેઢી છે, ખરેખર આપણે કાબિલે-દાદ છે, ધર્મ પ્રત્યે જાગૃતિ છે યુવાનોમાં, શું કહેશો? નહીં, હું તો એક જ વસ્તુ કહીશ કે આ લોકોની જે મહેનત છે અને જેને મા પ્રત્યેની લાગણી છે ને, તો એની માટે તો કોઈ વસ્તુ બાકી રહેતી જ નથી. એ પૂરો તન મન ધનથી બધા રીતે જે પૈસેથી સેવા આપે છે એ પૈસેથી આપે છે, જે તનથી આપી શકે છે એનથી આપે છે. એટલે જો સેવા કરવાનો મહત્વ ખાલી એવું નથી હોતું કે પૈસા આપીને તમે છૂટી ગયા. કોઈ પાસે પૈસા છે એ પૈસા આપે છે, કોઈ પાસે પૈસા નથી તો એ શરીરથી મહેનત કરે છે, કોઈ પ્રેમથી ભક્તિ ભાવના કરે છે. એટલે સેવા કરવાના ઘણા અલગ અલગ તરીકા છે. આજની તારીખમાં આપણે ખાલી પૈસા એટલે સેવા ગણીએ છીએ, નહીં. બીજા હજી ઘણા તરીકાઓ છે સેવા કરવાના. બધાને જય જિનેન્દ્ર ને જય માતાજી. અમે લોકો, અમારા પરિવારનું નામ દેમીભાઈ મોરારજી કારાણી પરિવાર, જે અહીંયા ગામ ડુમરામાં લાસ્ટ 4 પેઢીઓથી, જ્યાં અમને ખબર છે, નહીં તો એમ તો અમારી 15 પેઢી અહીંયા થઈ ગઈ છે, 17 પેઢી થઈ ગઈ છે.
પણ જે આ માની ભક્તિ કરવાનો અમને આ વર્ષે જે અવસર પ્રાપ્ત થયો, જેમાં માની કૃપા એવી વરસી છે પૂરા ડુમરા ગામ ઉપર, અમારા કારાણી કુલ ઉપર, કે એકથી એક અમારા બધા પરિવારો જે મા સાથે સંકળાયેલા છે એમની પ્રગતિ દર વર્ષે કાંઈ ને કાંઈ સુધારા થતા જ હોય છે. અને આ ગામ ડુમરાનું પણ વર્ચસ્વ આ જિલ્લામાં વધતું જાય છે અને સારી રીતે અહીંયા કોઈને તકલીફ નથી અને બધા એકબીજાને સાથે મળીને આગળ વધતા રહે છે. અને આવા કાર્ય કરવાનું અમને મા સૌભાગ્ય પ્રાપ્ત કરશે તો અમે આવા કાર્યોમાં કાંઈ ને કાંઈ સરસ રીતે આગળ પણ જોડાતા રહીશું. અને જે માની ભક્તિ કરવાનો અવસર મળશે, અમે બધા ભાવિકો આની માટે એક ખડા પગે ઊભા છીએ અને માની ભક્તિ કરવા માટે હંમેશા માને અમારી ભક્તિ સ્વીકાર રહે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તારીખ 27, 28, 29, 30 અને 1 તારીખ સુધી કારાણી પરિવાર દ્વારા પંચાન્નિકા મહોત્સવ અંતર્ગત 28, 29 અને 30 તારીખે સમસ્ત કારાણી પરિવાર દ્વારા ભવ્ય મહામાયા મોમાયમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્ય આજે સંપન્ન થયો. અને આ સમસ્ત પરિવારે એક કચ્છની અંદર એક ઐતિહાસિક કાર્ય કર્યું. તમામ સમાજના વડીલો, અમારા જયંતિભાઈ હોય, દીપકભાઈ હોય, વસંતભાઈ હોય, પછી તમામ ભાઈ શૈલેષભાઈ હોય, રાજેશભાઈ હોય અને અનેક લોકો એની સાથે જોડાયેલા તમામ દાતા પરિવારો, અમારા મુખ્ય જજમાન બેન અરુણાબેન અને ધનજીભાઈ જે સમગ્ર કાર્યના મુખ્ય યજમાન પરિવાર હતા, આ યજ્ઞના અને અદ્ભુત દિવ્ય અને ભવ્ય યજ્ઞ સંપન્ન થયો. અને તમામ કચ્છના તો ભૂદેવોએ યજ્ઞ સંપન્ન કર્યો, સાથે સાથે બરોડા, ગુજરાત, સુરતથી દિવ્ય વેદપાઠી ભૂદેવો આ ડુમરા ગામની અંદર આવ્યા અને મંત્રોચ્ચાર કર્યો. આ ગામને પણ ખૂબ એક પવિત્ર કર્યો. અને એનાથી વિશેષ હમણાં જ એક સનાતન ધર્મનું જે એક કાર્ય ટૂંક સમય પહેલાં જ 2-4 દિવસ પહેલાં જ એક સંપન્ન થયો, શ્રીમદ ભાગવત કથા. એ શ્રીમદ ભાગવત કથાની અંદર પણ આ સમસ્ત કારાણી પરિવારે ખૂબ એમનો સિંહ ફાળો છે એ કથાની અંદર. અને જ્યાં જ્યાં સનાતન સમાજ કાર્ય કરતો હતો ત્યાં કને સમસ્ત કારાણી પરિવાર એમાં સહયોગ કરતો હતો. અને શ્રીમદ ભાગવત કથા સંપન્ન થઈ એના અમારા મુખ્ય જે હરતા કરતા કહીએ જયદેવસિંહ બાઉભા જાડેજા અબડાસા તાલુકા પંચાયત ચેરમેન હતા. તો આવા 2-10 દિવસની અંદર ડુમરાની અંદર એક અદ્ભુત દિવ્ય ભવ્ય કે જ્યાં આપણે જોવા જઈએ કે માણસ અને માણસ જ હતા. અને સતત ભોજન, ભજન અને ભાજન આ 3 વસ્તુનો સમન્વય થયો. ભોજન તો થતું હતું, સાથે સાથે સત્સંગ ભજન પણ થતું હતું. અને ભાજન કે ડુમરા ગામની અંદર 10 દિવસ સુધી લોકો જે તમામ આવ્યા હતા ને એ બધા પાત્રતાવાળા લોકો હતા. ભાજન એટલે કે પાત્રતા. હા, આ બધા લોકો પાત્રતાવાળા લોકો છે. બધા સમન્વયની સાથે કે આ 5 દિવસનું કાર્ય છે ને એમાં ક્યાં પણ એટલું ડિસિપ્લિનથી, અનુશાસનથી કાર્ય ચાલતું હતું, ક્યાં પણ ક્યાં કચાશ ન રહી જાય. જે અબજોપતિ માણસો છે, ખરવોપતિ માણસો છે, એ સામાન્ય વ્યક્તિની જેમ કાર્ય કરતા હતા. આ એક જૈન સમાજ કારાણી પરિવાર પાસે આપણે એક શીખવા જેવી બાબત છે. તમામ સમાજે કે એક અબજોપતિ, કરોડોપતિ માણસો પણ એક સામાન્ય વ્યક્તિની જેમ સ્વયંસેવક તરીકે રહેતા હતા. તો આ કાર્ય દરેક લોકોએ બધાની મહેનતથી સંપન્ન થયું અને દિવ્ય અને ભવ્ય કાર્યમાં ભગવતી મહામાયાના ચરણોની અંદર અર્પણ કર્યો. બોલો મોમાય માત કી. નામ રમણ શ્યામજી કારાણી. હું મલાડ મુંબઈમાં રહું છું અને અમે કેટલા વર્ષથી અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવીએ છીએ. અને જોતા જોતા અમારી ગ્રોથ સારામાં સારી ગ્રોથ થઈ છે. અમે લોકો માનીએ છીએ માનો એક સૌથી મોટો આશીર્વાદ છે. માં પહેલાં સમજ આપે, જ્ઞાન આપે અને સમૃદ્ધિ આપે. સોચ, સમજ ને શક્તિ. પહેલાં સોચ આપે કેવી રીતે કામ કરવાનું, પછી સમજથી એને આગળ વધારવાનું, પછી સોચ, સમજ ને પછી શક્તિ આપે. શક્તિ એ બી આપે કે અમે લોકો દરેક કામ કરતા જઈએ. કોઈ વાર સક્સેસ થાય, કોઈ વાર ન સક્સેસ થાય, તો બી અમારું કામ વ્યવસ્થિત આગળ વધતું જાય છે. અને આ માની કૃપા છે, એટલી સારી કૃપા છે કે અમે લોકો આ મંદિર જોઈને એવું કોઈને લાગે નહીં કે આ મંદિર કેવી રીતે એટલું ડેવલપ 1 મહિનાની અંદર સારામાં સારો થઈ ગયો. એ સમજની બહાર છે અને માર્ગના આશીર્વાદથી આ એટલું સરસ
ભવ્ય આયોજન થઈ ગયો છે. એના હિસાબે પૂરી ટીમને, કારાણી માલદેવ ટીમને ધન્યવાદ કરું છું અને નમન કરું છું એમને.